માં છે અને બીજો સદગુરુ છે. માં છે એ કુખમાંથી જ્ઞાન આપે, પેટમાં પોઢી સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત અને બાલુડાના મુખ સે દીદી અને ઉડી એની ઊંઘતે દીદી. બાપુ એક નાનો એવો પ્રસંગ આપ બેઠા એટલે મહાભારતનો લાવું. કુરુક્ષેત્રના યુદ્ધની ભગવાન કૃષ્ણ અને અર્જુન થોડાક દૂર વયા ગયા છે અને અહીંયા કૌરવોએ 7 કોઠાની રચના કરી. યુવાન મિત્રો બેઠા છો, સાંભળજો સાહેબ. આ દેશનો યુવાન કેવો હોય. ધર્મરાજ યુધિષ્ઠિર નીચું જોઈને બેસી ગયા છે કે હવે આ 7 કોઠા લડેવું આપણી પાસે કોઈ છે નહીં, કરવું શું? અને ત્યારે અભિમાન્યુ ઉભો થાય છે કે દાદા 7 કોઠાની યુદ્ધમાં હું જઈશ. આપ જાણીએ છીએ એ વાતમાં નથી જવું, મારે મૂળ જે પ્રાણ વાત, મારી જે વાત ઉપાડી છે એ વાત ઉપર જવું છે. આપ જાણીએ છીએ કે અભિમાન્યુ છે એ મહાભારત કાળનો આવો યુવાન યોદ્ધો, ન ભૂતો ન ભવિષ્યથી, 21 વર્ષનો યુવાન કર્ણ જેવાને હફાવી દે, દ્રોણાચાર્ય જેવાને હફાવી દે અને અંતે કળકપટથી નિયમોને નેવે મૂકી અને અભિમાન્યુ 7મો કોઠો નથી જીતી શકતા એટલે કૌરવો નિયમોને નેવે મૂકી અને અભિમાન્યુનો વધ કરે છે. અભિમાન્યુ વીરગતિ પામે છે અને સબ એનું શરીર ઘરે પહોંચે છે. હવે થોડી વાર પૂરતો વિચાર કરી લ્યો કે જે અભિમાન્યુ પડ્યો એનો સગો મામો ભગવાન કૃષ્ણ હોય, કારણ કે સુભદ્રાનું સંતાન છે, અર્જુન જેનો બાપ છે, બેન સુભદ્રા એ અભિમાન્યુની જનેતા છે અને ભગવાન નારાયણ પોતેનો સગો મામો છે. સુભદ્રા કાંડા પછાડે છે માથે. જાગો અભિમાન્યુ બેટા, જાગો. રુદનની પરાકાષ્ઠાએ પહોંચે છે અને એમાં ભગવાન કૃષ્ણનો પ્રવેશ થાય છે બાપુ. અને ભગવાન કૃષ્ણને જોતા સુભદ્રા ડોટ મૂકે છે. ભગવાન કૃષ્ણના ગળે જે ખેસ છે ખેસ પકડી ઝૂલે છે. ગોપાલ, ગોવિંદ, મારા દીકરાને હચેવટ કર. એ ટળક ટોળકીએ ભેગા થાય અને મારા દીકરાને માર્યો છે માટે હે ગોપાલ એકવાર મારા દીકરાને ઊભો કર. કૃષ્ણ તને કહું છું. છાતીમાં ઢીકા મારે છે સુભદ્રા. કૃષ્ણ કાંઈ બોલતા નથી, મૌન છે. અને રુદનની હદ પૂરી થાય છે ત્યારે ભગવાન કૃષ્ણ આંખ ખોલે છે. બેન સુભદ્રાને કહે છે, સાવધાન સુભદ્રા, આવા વીરવીર પુરુષ ઉપર આવા રોણા હારા ન લાગે. સાવધાન. ગોપાલ, મારો એકનો એક દીકરો, એને હમણાં પરણાવ્યો છે. એની પત્ની ઓતરાના પેટમાં એનું બાળક છે, એને એનું મોઢું નથી જોયું. ગોવિંદ તને પગે લાગુ. આ લોકોએ કપટ કરીને મારા દીકરાને માર્યો છે. બાપુ હવે કૃષ્ણ બોલે છે આહુડા લૂસતો લૂસતો. સુભદ્રા, એક વાત કહું બેન, તને એક વાત કહું. આ વાત હવે મારી માવું સાંભળે, મારી બહેનો સાંભળે. ભગવાન કૃષ્ણ બોલે છે, એક વાત કહું સુભદ્રા. બોલો ને ગોપાલ. કૌરવોએ અભિમાન્યુને નથી માર્યો. ગોવિંદ, હા તે માર્યો છે. કૃષ્ણ બોલે, સુભદ્રા, મારા અભિમાન્યુના મોતનું કારણ તું છો. ગોવિંદ, હા સુભદ્રા, અભિમાન્યુ તારા પેટમાં હતો ત્યારે હું 7 કોઠાની વાત તારી પાસે માંડીને બેઠો હતો અને 6 કોઠાની વાત હાલી ત્યાં સુધી તું જાગતી હતી તે સાંભળ્યું. અભિમાન્યુ 6 કોઠા જીતી શક્યો અને મેં 7મા કોઠાની વાત કરી શરૂ કરીને તને નીંદર આવી ગઈ. મારી બેન, એ તારી નીંદરે મારા અભિમાન્યુને કાયમ નીંદરમાં પહોંચાડી દીધો.
પણ જો સુભદ્રા તું 7મો કોઠો મારે મોઢેલી સાંભળી ગઈ હોત, આ 7 કોઠાની વાત હું તને નહોતો સંભળાવતો, તારા ગર્ભમાં તારા પેટમાં રહેલો અભિમાન્યુ હતો એને હું ગર્ભ સંસ્કાર આપી રહ્યો હતો, હું એને સંભળાવતો હતો. આ તારા ઝોકાએ તારી નીંદરે આજ અભિમાન્યુને કાયમ સુવડાવી દીધો. બાકી જો સુભદ્રા તું આખી વાત સાંભળી ગઈ હોત તો પૃથ્વીના ખૂણા ઉપર કોઈના બાપની તાકાત નહોતી કે મારા અભિમાન્યુનો મારા ભાણેજનો વાળ વાકો થઈ શકે. આ ગર્ભ સંસ્કાર છે. પછી આપણે શું કે છોકરો અમને ભેગા નથી રાખતો. તમે કેટલાક આલરડા ગાયા નથી ખબર? આ મોબાઈલ થતા હું તો માતાઓ કહું છું તમે શું ન સાંભળી શકો, સારી વાતો સાંભળજો. અને મારા દેશની માતાઓને એટલું કહું, એની સાસુઓને એટલું કહું કે તમારા દીકરાના ઘરના ઘરેથી તમારી પુત્ર વધુ એ સગર્ભા હોય ત્યારે બાપ એને 9 મહિના કાંઈ કામ ન કરાવતા એને શાસ્ત્રો સંભળાવજો. દીકરીને કહેજો બાપ તું પાણી માંગતા અમે દૂધ આપશું. અને એ જે તમારા 9 મહિનાની હાસવણ 9 મહિનાનું શાસ્ત્ર છે ને એ દીકરાને પછી કહેવું નહીં પડે કે હાલ ગણપતિ ઉત્સવ છે તે ત્યાં જવું પડશે. એને સારા શાસ્ત્રો સંભળાવજો, એની સેવા કરજો. અને અત્યારે તો તમે મોબાઈલમાં નાખો ગર્ભ સંસ્કારના એના 8 મહિનાના સાહેબ એમાં શાસ્ત્ર આવશે મૂકેલા છે. ગર્ભ સંસ્કાર આપણા 16 સંસ્કાર છે, એમાં પ્રથમ સંસ્કાર હોય તે ગર્ભ સંસ્કાર છે. નામકરણ સંસ્કાર, કર્ણવેદ સંસ્કાર, ગુરુ દક્ષિણાનો સંસ્કાર. હોળે હોળ બધાય ન મળે, હોળે હોળ સંસ્કાર બાપુ બધાય ન મળે. આપણે અમુકને અગ્નિ સંસ્કાર ન મળે, અમુકને સમાધિ સંસ્કાર ન મળે, અમને અગ્નોપવિત સંસ્કાર ન મળે, અમે ન લઈ શકીએ. પણ ગર્ભ સંસ્કાર તો બધાને જોવે ને. એટલે જ આ શિવાજીના આલડાથી શરૂ એટલે જ કર્યું. એટલે માં જીજાબાએ કીધું કે હે શિવા તું પેટમાં હતો ને ત્યારે મેં રામાયણના પાઠ ભણ્યા છે. 11 વર્ષની ઉંમરે રાણો પ્રતાપ હથિયારનો ત્યાગ કરે બાપુ. 11 વર્ષની ઉંમરે આ હરિયન ઘરે ન હોય, જેના ફળિયામાં કુંજર ફરે એને પછી વયની વાટું ન હોય, કેહર બચાને કાગડા. 11 વર્ષનો રાણો પ્રતાપ એના મિત્રોને બેરમ ખાન મારી નાખે છે અને હથિયારનો ત્યાગ કરી દે છે કે હથિયાર છે એટલે મારા મિત્રો ગુમાવ્યા ને. બાપુ મીરામાં પણ વ્યા જાય છે. માં ત્યારે ઉજ્જૈન પધારેલા. બાપુ પેલા ભક્તિ ન હોય ને તો વીરતા હોય જ નહીં. આ રાણા પ્રતાપમાં પાયામાં ભક્તિ છે, કારણ કે મીરાબાઈ હગા એના મોટી માં છે. રાણા પ્રતાપના સગા મોટી માં મીરાબાઈ. મોટા રાણા ભોજ, એથી નાના રાણા વિક્રમ, એથી નાના રાણા ઉદયસિંહ, અને રાણા ઉદયસિંહ નું સંતાન એટલે રાણો પ્રતાપ. જેના ખોરડે ભક્તિઓની માળા ફરતી હોય, વીઆઈપી થી જઈ ત્યાં રાણો નો આવે, ત્યાં પાણો આવે. હા, પણ જેના પાયામાં જ્યાં ભજન પડ્યું હોય, ભક્તિ પડી હોય. અને બાપુ લગ્ન થયા પછી ખબર પડે કે મારી માં છે એ મારા ભાઈને ગાદીએ બેસાડવા, જગમાલને ગાદીએ બેસાડવા માટે માગે છે. જો આ રાણો પાછો મેવાડનો ત્યાગ કરે અને કાશી વ્યા જાય, કાશી જઈ અને તુલસીદાસજીની પાસે કંઠી બંધાવે કે મને ગુરુ ધારણા કરો. અને ત્યારે હજી તુલસીદાસજી તાજા પકડાણેલા, અકબર લઈ ગયેલો. અને પછી વાંદરાવ ગયા, ની તો આખી કથા છે. એ હજી તાજા જ ન્યાલી આવેલા તુલસીદાસ. અને ત્યારે તુલસીદાસે કીધું કે પ્રતાપ તમારી જેવા વીરવર પુરુષો જો હાથમાં માળાવા લઈ લે તો ભાલા કોણ લે? જા, હું તુલસીદાસજી તને કહું છું, તારા માટે માળા અમે લેશું, રાષ્ટ્ર માટે ભાલો તું લે. ભલામાં આ જેવી તેવી ઘટનાઓ નથી વાલા કે આ ધરતી પાસે મારીને તમારી પાસે આવી વ્યક્તિઓ હતી. આજે ને એમાંની એની વાતો સાંભળતા જો આપણને તાન સડતું હોય, કેવા છે રાજા ભરતરીથી લઈને આ સંત સુધી તમે વિયાવો, અને રાણા પ્રતાપથી લઈ અને આજના મિલિટરીના કે આજના સારા
તાકાતવાન છોકરા સુધી વહી આવું. તાકાત તો છે જ આપણી પાસે, પણ આપણે બીજો આગળ વયો જાય એ જોવું એ તકલીફ પડે છે. માટે ઈર્ષા કાઢ નાખો. એને જસ મળશે નહીં, ભલે મળે, કરે છે નહીં. આ તકલીફ છે. એટલે કોઈ પણ વ્યક્તિ જ્યારે એ બધાના વિચારો સાથે ભેગા થશું, એટલે જગમાલની વાત એને આવી ત્યારે રાણા પ્રતાપને થયું તો ભલે મારો ભાઈ જગમાલ બેસે, હું નીકળી જાઉં. ત્યારે તુલસીદાસે કીધું જગમાલથી અકબર હામી બાત નહીં ભરાય. અરે બાપુ, હલ્દી ઘાટીના મેદાનમાં આ બધી કથાઓથી કરુણા થવી જોઈએ, વાવા નહીં, આહ નીકળવી જોઈએ. એકલી વાવા નહીં, અંદરથી આહ નીકળી જાય કે આહા, આવા મહાપુરુષો આવી રીતે પીડા ન હશે. બાપુ, હલ્દી ઘાટીના મેદાનમાં જો એક પણ યુદ્ધ જ્ઞાતિવાદનું નથી. હજી ચોખવટ કરું, ગણપત દાદાની સાક્ષી, આ દેશમાં એક પણ યુદ્ધ જ્ઞાતિવાદનું નથી થયું. ધર્મના અને અધર્મના જ યુદ્ધ થયા છે. જો જ્ઞાતિવાદનું યુદ્ધ હોત તો હલ્દી ઘાટીમાં રાણા પ્રતાપના સેનાપતિ હાકિમ ખાનનો હોત અને અકબરના સેનાપતિ માનસીનો. માનસી જોધાભાઈ નો ભાઈ અહીંયા છે. તેથી જો એક થઈ ગયા હોત તો તમને લાગે બાપુ તેથી શોખવાળી થઈ જાય. પણ એ હલ્દી ઘાટીના મેદાનમાંથી રાણા પ્રતાપ જે નીકળ્યા છે અને એ પછી 18 વર્ષ પૂંજા ભીલના વનમાં રહ્યા છે. ખડ ખાંડી ખાંડી રોટલા ખાધા છે. ખડ ને ખાંડે એનો રોટલો બનાવે. એક દી બાપુ રાણા થાકી ગયા, સંતાનો નાના, રાણા પ્રતાપ થાકી ગયા કે હાલને બધા વ્યા ગયા ને હવે મારે એકલાને કેટલું જજુમવું. દિલ્હી ચૌહાણોએ આપી દીધું, રાઠોડોએ આપી દીધું, હવે હાલને હું એમ આવો ભાંગીને વિચાર આવેલો, ભાંગલો વિચાર. અને ચિઠ્ઠી લખાણી. તેથી આ દેશના ચારણે કીધું હતું, સાહેબ કે રાણા તારા નામના ગુણગાન ગાઈ છે, ભલામણા હું વાતું કરે નાખી દેવાની. અને એમાં એક દી રાણા પ્રતાપ નામ બેઠા છે બાપુ. એ રાણા પ્રતાપ જ્યાં બેઠા છે, થાકીને બેઠેલા છે, અને એમાં એક માલધારી દોનો દંપતી પોતાની હાંઢડી લઈને નીકળે છે. અને આવા તેજસ્વી પુરુષને બેઠેલા જોયા એટલે માલધારીએ પોતાની હાંઠ ઝુકાડી અને એની પત્નીને કે થોડીક વાર આ બેહો, ખબર નથી આ તેજસ્વી પુરુષ કોણ છે. મહાપુરુષ જેવો કોઈ બેઠો તેજસ્વી પુરુષ, હાલે ને જય માતાજી કરતો હું. એ હાંડડી ઝુકાડીની માણા જાય છે, રાણા પ્રતાપ બેઠા છે. માલધારી ઓળખતો નથી પણ કીધું જય માતાજી. તક જય માતાજી ને ભાઈ. હવે રાણા પ્રતાપ પૂછે છે ક્યાંથી આવો છો ભાઈ? કે બાજુના નેહડામાં આવું છું, સામે તળેટીમાં જાવું છે, પરબ કરવા, મારા પત્નીને મૂકવા જાઉં છું. ઓ મારા બેન સાથે છે? હા, પણ પોતાના દીકરા અમરસિંહ સાથે છે, એ પણ ભીલોની વચ્ચે બેઠા છે. એટલે એને યાદ આવ્યું એટલે કહે છે કે ભાઈ તમારા લગ્નથી કેટલા વર્ષ થયા? કે બાપુ માફ કરજો 10 વર્ષ થયા. 10 વર્ષ થયા? તો તમારે દીકરી દીકરો કાંઈ? કે ના બાપુ કોઈ સંતાન નથી. ઓ કુદરતી ખોટખાપણ છે બાપા કાંઈ? કે કુદરતી ખોટખાપણ નથી. કે તો તક અમે બેય દોનો દંપતીએ એક વ્રત લીધું છે. શેનું વ્રત? કે જ્યાં સુધી અમારા મહારાણા પ્રતાપને એની માતૃભૂમિ પાછી નહીં મળે ત્યાં સુધી અમે અમારો ઘર સંસાર નહીં માંડીએ સાહેબ. હા 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 હા. થાકેલા રાણાને બાપુ પોરો છેડ્યો કે સાબાશ સાબાશ હે એકલિંગજી, હવે મને મારી માતૃભૂમિ ક્યારે પાછી મળે એની મને પરવા નથી, પણ મારા ભોળુડા માનવીઓના અહીંયામાં આવું મારું સ્થાન છે એ મને આજ ખબર પડી. હવે કોઈ દી અકબરને ઝુકાય નહીં એટલે ઝુકાય જ નહીં સાહેબ. આવી પીડા ભોગવીને અત્યાર સુધી ભગવો લહેરાય છે
અને આપણે જ્ઞાતિવાદમાં વહેંચાય અને એના લીરા ઉડાડવાની વાતો ન કરીએ. 18 વરણ ભેગા હવને ખાવાનું. મેઘાણી, ઝવેરચંદ મેઘાણી યાદ આવે બાબુ. મેઘાણી રેલવે સ્ટેશન ટ્રેનમાં જતા હતા બોટાદથી રાણપુર. પોતે ત્યારે પ્રેસ રિપોર્ટર હતા અને ટ્રેનમાં જતા હતા ને એમાં એક પ્લેટફોર્મ ઉપર ગાડી, એક નાના સ્ટેશન ઉપર ગાડી ઊભી રહી. એક 80 વર્ષની ડોહીમાં ભીખ માગતા હતા, હાથમાં ભીખ માગવાની જોડી. મેઘાણીથી ન રહેવાનું. મેઘાણીને પૂછે છે ભગત બાપુ એ મેઘાણી બધા ભેગા થઈને બાપુ બહુ આવા સાહિત્ય ભેગા કર્યા. મેઘાણી પૂછે છે કે બા કેટલા વર્ષ થયા? કે બાપા 80 ને આજુબાજુ આડે વાડે ખરું. ઓ 80 વર્ષની ઉંમરે તમારે ભીખ માગવી પડે? તમારે દીકરા નથી? કે છે ને, મારે 7 દીકરા છે. તો 7 દીકરાની માં થઈને તમારે ભીખ માગવી પડે. કેમ તમારા દીકરા ભેગી નથી રાખતા? તમને ભેગા નથી રાખતા? કાઢી મૂક્યા છે? કે ભેગા નથી રાખતા એવું નથી, કાઢી મૂક્યા એવું નથી ભાઈ. પણ તમે કોણ છો? તક મારું નામ ઝવેરચંદ મેઘાણી. ઓ મેઘાણી તમે જ? મેઘાણી ભાઈ તો તને વાત કહેવાય, બાકી આવી વાતો કઈ ગમે એને ન કહેવાય. અંતરના ઊંડાળીની કોક આવા વેચ્યું ને કહેવાય. ચોરે ન ચિતરાય ચિત્તની વાતો શંકરા. ઝવેરચંદભાઈ તમે પોતે? હા. તક તો મેઘાણી સાંભળી લે. મારા દીકરાઓએ મને નોખી નથી કાઢી, ભેગા નથી રાખતા એવું નથી. કે તો કે આ માતભૂમિની આઝાદીની લડતમાં મારા 7 દીકરા શહીદ થઈ ગયા છે. હું 7 દીકરાની જનેતા છું. ઓ મેઘાણી લખે છે કે ભાઈ એનું દુઃખ નથી તને? કે દુઃખ શેનું હોય? આ ભારતે માં છે ને હું માં છું. એક દીકરો ગુમાવ્યો, સમાચાર મળ્યા તેથી બીજાને હાબદો કર્યો અને મેઘાણી એમ કરતા કરતા 7મા દીકરાને મોકલ્યો અને એના સમાચાર મળ્યા કે માં તારો 7મો દીકરો શહીદ થઈ ગયો. તેથી મેં અખિલ બ્રહ્માંડના માલિકને ઠપકો આપ્યો હતો. મારા બાપ તે 7 જ આપ્યા ને, તે 12 આપ્યા હોત ને તો 12 મારા માતભૂમિને માટે હું 12 મોકલી દેત. અને ત્યારે મેઘાણી કહે છે કે જેના 7 દીકરા આ આઝાદીની લડતમાં કાયમ આવ્યા, એ માવુને ભીખ માગવી પડે છે, બીજા ગુલાબના ફૂલ ખીચામાં નાખીને આટા મારે. અને દીકરા હાંભળ માં, મેઘાણી કહે છે માં હાંભળ, તો આ તારી ભીખ માગવાની જોડી નથી. કે રક્ત ટપકતી સો જોડી સમરાગણ થી આવે. કે રક્ત ટપકતી સો જોડી સમરાગણ થી આવે. કેસર વર્ણી સમર સેવિકા કોમલ સેજ બિચાવે. ઘાયલ મવર તારે ભારતની આઝાદી ગા. ये बात यो ભગીની ટોળે વળતી વળતી, ભગીની ટોળે વળતી, કોની માતા કોની વનિતા. ભગીની ટોળે વળતી વળતી, ભગીની ટોળે વળતી. કેસર ભીના પતિ સુધવીરની, કેસર ભીના પતિ સુધવીરની, રણસૈયા પડ રડતી મુખથી ખમા ખમા કરતી. માથે કર મીઠો ધરતી. ઘાયલ મરતા મરતા રે ભારતની આઝાદી ગાવે. ઘાયલ મરતા મરતા રે ભારતની આઝાદી ગાવે.
રક્ત ટપકતી સો જોડી સમરા ગણથી આવે આવે સમરા ગણથી આવે केसर वर्णाय समर सेविका कोमल सेज बिछावे घायल मरता मरता रे भारत मानी आजादी गावे।